વડોદરામાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી યથાવત જોવા મળી રહી છે. ત્યારે એલસીબી ઝોન 2 ની ટીમે બાતમીના આધારે અટલાદરા ચેકપોસ્ટ નજીક કાર્યવાહી કરીને દારૂ ભરેલો ટેમ્પો અને પાયલોટિંગ કરતી બાઇક સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 5,24,000 રૂપિયાની વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર, સંયુક્ત પોલીસ કમિશનર મનીલેશ જાજડિયા, ક્રાઇમ અને લો એન્ડ ઓર્ડર વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન 2 ની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અટલાદરા ચેકપોસ્ટ પાસે પોલીસને બાતમી મળી હતી કે વડસર બ્રિજ તરફથી એક સફેદ રંગની ટેમ્પો ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને ખિસકોલી સર્કલ તરફ આવી રહી છે અને તેની આગળ એક બાઇક પાયલોટિંગ કરી રહી છે. ત્યારે આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ટેમ્પોને અટકાવી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ટેમ્પોમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની 1,339 ક્વાર્ટર બોટલો મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી પ્રવીણ ગુલસિંહભાઈ રાઠવા અને અશોક ભગુભાઈ રાઠવા નામના 2 આરોપીઓને ઝડપી પડ્યા હતા. આ બંને આરોપીઓ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે 2,94,000 રૂપિયાનો દારૂ, 1,50,000 રૂપિયાનો ટેમ્પો, 50,000 રૂપિયાની અપાચી બાઇક અને 2 મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 5,24,980 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો ખંભાળિયા પોલીસને મોટી સફળતા મળી છે. ગત 7 જૂનના રોજ